ડૉક્ટર ભાવના પરમાર તમારો ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં BECC 102 અર્થશાસ્ત્રમાં પ્રારંભિક ગાણિતિક પદ્ધતિઓ 1 તે તમને ભણાવી રહી છું. અને લાસ્ટ ટાઈમ ગયા લેક્ચરમાં આપણે જોયું હતું ગણ સિદ્ધાંતો અથવા ગણ પરિચય તેના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એકમ 2 યુનિટ 2 સંબંધો અને વિધેય તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો તેમાં પહેલું છે ક્રમયુક્ત જોડ. તો સૌથી પહેલા ક્રમયુક્ત જોડ કોને કહેવાય? તો ક્રમયુક્ત જોડ એટલે જ્યારે એક ઘટકમાં બીજા ઘટક સાથે બંને જોડ મળવાથી એક ગણ રચાય છે, તેને ક્રમયુક્ત જોડ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય બીજો જે ટોપિક છે ગણોનો કાર્તિક ગુણક. તો તેમાં તમે જોઈ શકો છો કે ઉદાહરણમાં એ દર્શાવેલ છે કે કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a b c અને કેપિટલ X ઇઝ ઇક્વલ ટુ 2 5. એના સિવાય ક્રમયુક્ત જોડમાં જ્યારે બે ઘટકોનો સરવાળો કે ગુણાકાર અથવા ભાગાકાર કરવાથી એક નવી જોડ રચાય છે અને તેના દ્વારા નવો જે ગણ રચાય છે. તો એ ગણોના કાર્તિક ગુણકમાં આપણે એ જ જે ધારવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કે પ્રથમ ઘટક એમાં A B C તે ગણના સભ્યો આપેલા છે, ઘટકો આપેલા છે, અને એક્સમાં 2 અને 5 તેના ઘટકો આપેલા છે. એના સિવાય તમે એચમાં જુઓ છો તો ઘટક એ અને ઘટક એક્સનો જ્યારે આપણે કાર્તિક ગુણક કરીએ છીએ તો તેમાં H ઇઝ ઇક્વલ ટુ એ સાથે 2નો ગુણાકાર કરવામાં આવ્યો છે, ફરીથી એ સાથે 5નો ગુણાકાર કરવામાં આવ્યો છે, પછી બીનો 2 સાથે ગુણાકાર કરવામાં આવ્યો છે અને બીનો 5 સાથે ગુણાકાર કરવામાં આવ્યો છે. એના સિવાય સીનો 2 સાથે ગુણાકાર કરવામાં આવ્યો છે અને સીનો 5 સાથે ગુણાકાર કરવામાં આવ્યો છે. એટલે એનો 2 સાથે A5, B2, B5, C2, C5 એ રીતે ગણોનો કાર્તિક ગુણક કરવાથી નવો જે ગુણક પ્રાપ્ત થાય છે તેને ગણોનો કાર્તિક ગુણક તરીકે ઓળખવામાં આવે છે. તો ગણોના કાર્તિક ગુણકમાં આ રીતે બે ઘટકોના ગુણાકાર કરવાથી આપણને ગણોની ક્રમયુક્ત જોડ ગણોના કાર્તિક ગુણકની મદદથી ગણિતના નિયમ પ્રમાણે પ્રાપ્ત થાય છે. પછી જે નવો ટોપિક છે, તમારા ટોપિકનો મેઇન મુદ્દો જે સંબંધ અને વિધેય, સંબંધને રિલેશન્સ એન્ડ વિધેયને ફંક્શન્સ કહેવામાં આવે છે. અહીંયા હું ગુજરાતીમાં સાથે અંગ્રેજી શબ્દ એટલા માટે કહી રહી છું કે ઘણી વખત ગણિતની પરિભાષામાં અને અર્થશાસ્ત્રની પરિભાષામાં અર્થશાસ્ત્રના શબ્દો અને ગણિતના જે શબ્દો છે તેનો મૂળભૂત અર્થ તે બદલાઈ જાય છે. માટે તેને તેના મૂળ અને અંગ્રેજી નામ સાથે ગણિતને અને અર્થશાસ્ત્રને પણ જો જોડવામાં આવે તો શબ્દોનો સાચો ખ્યાલ મેળવી શકાય છે. તો સંબંધને રિલેશન્સ એન્ડ વિધેયને ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો સંબંધ એટલે શું? તો સંબંધનું ગણિતના નિયમ પ્રમાણે જે ઉદાહરણ આપવામાં આવ્યું છે તેમાં x ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો છો કે x ઘટકમાં અંદર જે કૌંસમાં જે સંખ્યા આપેલી છે 1, 3, 5 અને yમાં 2, 4 અને 6 જે સંખ્યા આપેલી છે. તો બંને આગળ આપણે જે ગણોનો કાર્તિક ગુણક જે આપણે જોયું હતું કે બે ઘટકો વચ્ચે ગુણાકાર કરવાથી નવો આપને ગુણન અથવા નવો ગણોનો કાર્તિક ગુણક પ્રાપ્ત થાય છે. તો એમાં એ સંજ્ઞા દ્વારા તમે જોઈ શકો છો. તો ગણોના કાર્તિક ગુણકમાં આપણે જોયું હતું કે તેમાં 3 જ સંખ્યા હતી એ ઘટકમાં અને x ઘટકમાં 2 જ સંખ્યા દર્શાવવામાં આવી હતી.
જ્યારે સંબંધમાં તમે જુઓ કે એક્સમાં 3 ઘટકમાં 3 સંખ્યા દર્શાવેલી છે અને વાયમાં પણ 3 સંખ્યા દર્શાવેલી છે. તો બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે એક નવો ગણ રચાય છે અને તેને સંબંધથી ઓળખવામાં આવે છે. તો તેમાં તમે જોઈ શકો છો કે 1ને 2 સાથે ગુણાકાર કરવો, 1ને 4 સાથે ગુણાકાર કરવો, 1ને 6 સાથે, એના સિવાય 3ને 2 સાથે, 3ને 4 સાથે અને 3ને 6 સાથે ગુણવામાં આવે છે. એના સિવાય 5ને 2 સાથે, 5ને 4 સાથે અને 5ને 6 સાથે પણ ગુણવામાં આવે છે. તો એનાથી જોઈ શકાય છે કે સંબંધમાં જ્યારે 2 ઘટક આપ્યા હોય અને એ 2 ઘટકનો જ્યારે ગુણાકાર કરવાનો આવે છે ત્યારે નવા સંબંધ દ્વારા તેની રચના કરવામાં આવે છે. એના સિવાય સંબંધોના પણ ગુણધર્મો આપેલા છે. તેમાં પહેલો ગુણધર્મ પ્રતિબિંબિત છે, બીજો ગુણધર્મ અપ્રતિબિંબિત છે, ત્રીજો સપ્રમાણતા, ચોથો પ્રતિસપ્રમાણતા અને પાંચમો સકર્મકતા. જે સંબંધોના ગુણધર્મો વિશે એના ઓરિજિનલ જે ગણિતના નિયમો પ્રમાણે તેની અલગ અલગ પરિભાષા તે વ્યક્ત કરવામાં આવી છે. હવે આપણે સંબંધો પછી વિધેય તરફ જઈએ છીએ. તો સૌથી પહેલા વિધેય એટલે શું? તો વિધેયને ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે અને તેની સંજ્ઞા છે ડી કૌંસમાં એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલમાં એક્સ. એ વિધેયની સંજ્ઞા દર્શાવે છે. તો વાય ઇઝ ઇક્વલ ટુ એફ અને કૌંસમાં એક્સ. એનો અર્થ એ થાય છે કે જ્યાં વાય તે એક્સનું એક વિધેય છે, જે એક્સ એરો કરીને વાય, એનો અર્થ એવો થાય છે કે આ વિધેય એક્સથી વાય સુધી દર્શાવે છે. એટલે એક્સ તે વાયમાં સમાવિષ્ટ છે એ મળે છે. માટે કૌંસમાં એક્સ વાય તે એફમાં સમાવિષ્ટ છે તેવો અર્થ ગણિતની પરિભાષામાં કરવામાં આવે છે. વિધેયનો ઉપયોગ તે અર્થશાસ્ત્રમાં એ રીતે પણ કરવામાં આવે છે કે જ્યારે વિધેયના પ્રકારો અથવા બે સ્વતંત્ર ચલ, પરતંત્ર ચલ અને ચલ રાશિઓ વચ્ચેના સંબંધને જાણવા માટે અર્થશાસ્ત્રમાં વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ વિધેયમાં માંગ વિધેય, પુરવઠા વિધેય, એના સિવાય પણ અનેક વિધેયો દ્વારા એ સમજાવી શકાય છે કે વિધેય કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ એટલે વાયનો એવો અવયવ છે જે એફ દ્વારા એક્સથી સંબંધિત જોવા મળે છે. તો મેં તમને જણાવ્યું કે અર્થશાસ્ત્રમાં જ્યારે માંગ વિધેય એટલે માંગ તે કિંમત પર આધારિત છે, પુરવઠો તે કિંમત પર આધારિત છે, બજાર કિંમત અને અનેક જે વિધેયો છે એ વિધેયોમાં ખાસ ગણિતનો આ નિયમ વિધેયનો તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તો અર્થશાસ્ત્રમાં સામાન્ય રીતે એક્સને સ્વતંત્ર ચલના સ્વરૂપમાં અને વાયને આધારિત ચલના સ્વરૂપમાં પ્રયોગ કરવામાં આવે છે અને તેનાથી માંગ વિધેય, પુરવઠા વિધેય, બજાર વિધેય, સમતુલા વિધેય એમ અનેક વિધેયો દ્વારા અર્થશાસ્ત્રમાં ગણિતનો ઉપયોગ કરીને તે વિધેયની પ્રક્રિયાઓ દ્વારા તે અર્થશાસ્ત્રમાં નવા નિયમ દ્વારા માંગના સ્વતંત્ર ચલ, માંગના પરતંત્ર ચલ તરીકે તેને શોધવામાં આવે છે. જેમ આપણે માંગનો નિયમ ભણીએ છીએ એ માંગના નિયમમાં એ જણાવે છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે, પણ માંગના નિયમમાં જે અપવાદો છે અથવા તો માંગને જે અસર કરતા પરિબળો છે એ પરિબળોને જોતા એ જણાય છે કે માંગને બીજા અનેક પરિબળો તે પણ અસર કરતા હોય છે. તો આ પરિબળોને આધારે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે તેમાં માંગ વિધેય દ્વારા ડી એફ ઇઝ ઇક્વલ ટુ પી એનું માંગ વિધેય
બને છે. એવી જ રીતે જ્યારે પુરવઠા અને કિંમતની પણ જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. તો એને S ઇઝ ઇક્વલ ટુ F અપોન P એ રીતે પણ એ વિધેય દ્વારા અને એની સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ રીતે વિધેયનો ખ્યાલ એ અર્થશાસ્ત્રમાં વ્યાપક રીતે માંગ વિધેય, પુરવઠા વિધેય, બજાર વિધેય અને સમતુલા વિધેયમાં જ્યારે માંગ અને કિંમત અને પુરવઠો, માંગ અને પુરવઠો એકબીજાને જે બિંદુએ છેદે છે ત્યાં બજાર સમતુલા પ્રાપ્ત કરે છે. તો D ઇઝ ઇક્વલ ટુ S એટલે માંગ બરાબર સમતુલા થશે. તો સમતુલાના વિધેય દ્વારા પણ તે બજાર સમતુલા સમજાવવા માટે પણ વિધેયનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ તે કરવામાં આવે છે. હવે વિધેયનો પ્રદેશ કોને કહેવાય? વિધેયનો વિસ્તાર, વિધેયનું લક્ષ્ય અને વિધેયનો સહપ્રદેશ. તો x થી y સુધીનું જ્યારે પ્રત્યેક વિધેય વાસ્તવમાં x થી y સુધીનો એક એવો વિશિષ્ટ સંબંધ ધરાવે છે જેમાં xના દરેક અવયવ એટલે ઘટક માટે અને yનો એકમાત્ર ઘટક y તે થાય છે. તો x થી y સુધીના પ્રત્યેક ઘટકમાં x થી y સુધી xના દરેક ઘટક x માટે અને yનો એકમાત્ર ઘટક તે y થાય છે. એના સિવાય વિધેયનું ક્ષેત્ર અને વિધેયનો પ્રદેશ, ક્ષેત્રને પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને ડોમેન કહેવામાં આવે છે. તો વિધેયના પ્રદેશ, ક્ષેત્ર અને વિસ્તારને નીચેના જે સમીકરણ આપ્યા છે એના રીતે તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો એફના પ્રદેશને ડી કૌંસમાં એફ સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ એક્સ જેમ કૌંસમાં એક્સ અલ્પવિરામ અને એફ ઇઝ ઇક્વલ ટુ એક્સ. એના સિવાય એફના વિસ્તારમાં પણ આર મીન્સ રેન્જ, વિસ્તારને રેન્જ કહે છે. માટે જ્યારે એફનો વિસ્તાર શોધવામાં આવે છે ત્યારે આર એફ ઇઝ ઇક્વલ ટુ એફ કૌંસમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ડોમેન એફ તરીકે દર્શાવવામાં આવે છે. અને તેને સ્મોલ એફ અને સ્મોલ એફ એન્ડ કેપિટલમાં એક્સથી પણ વિધેયની સંજ્ઞા વડે વિધેયને સારી રીતે દર્શાવવામાં આવે છે. એના સિવાય જો એક્સ અને વાય સુધીનું પણ એક વિધેય છે તો વાયને એફનો સહપ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વિધેયનો પ્રદેશ, વિધેયનો વિસ્તાર, લક્ષ્ય અને સહપ્રદેશની જ્યારે આપણે વાત કરીએ છીએ એના સિવાય પણ વિધેયના અનેક પ્રકારો જે દર્શાવવામાં આવ્યા છે એ પ્રકારોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો વિધેયના 3 પ્રકારો છે. એક છે એક વિધેય, એક છે અચલ વિધેય અને એક છે અનેક એક વિધેય. તો એક વિધેય કોને કહેવાય? જો એના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે બીમાંથી મળતા સુસંગત પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો એફને એક વિધેય કહે છે. એટલે એક વિધેયમાં એકી વિધેય પણ કહેવામાં આવે છે. તમામ પ્રકારની એકી સંખ્યાઓ પણ એક વિધેયમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. એના સિવાય અચળ એનો અર્થશાસ્ત્રમાં સ્થિર એવો ધારવામાં આવ્યો છે. તો અહીં વિધેયની પરિભાષામાં અને ગણિતની પરિભાષામાં આપણે જોઈએ તો અચલ વિધેય એટલે જો એના દરેક ઘટકને સુસંગત પ્રતિબિંબ એક જ હોય તો વિધેય એફને અચલ વિધેય કહેવાય છે. એટલે કે y બરાબર એફ એક્સમાં એક્સની જ્યારે જુદી જુદી કિંમતો મૂકીને જ્યારે મૂળ વિધેય તેનું તે જ રહે તો તે વિધેયને અચળ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો અચળ વિધેયમાં આ રીતે જ્યારે y અને fxમાં x તે કોઈ પણ તમે આકૃતિ અર્થશાસ્ત્રમાં જોશો તો x આપેલું હોય છે અને y આપેલું હોય છે. તો એ y અને xમાં જ્યારે આપણે xની કિંમતો જ્યાં મૂકીએ ત્યારે તમને y તરફથી પણ એની રેખાઓ
આપણને પ્રાપ્ત થાય છે. તો એક્સની જુદી જુદી કિંમતોમાં પણ મૂળ વિધેય તેનું તે જ રહે છે, માટે તે વિધેયને અચળ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય અનેક એક વિધેય જ્યારે એના કોઈ પણ બે ભિન્ન ઘટકોને સુસંગત પ્રતિબિંબ સમાન હોય તો એ વિધેય એફને અનેક એક વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો જેમ એક એક વિધેયને એકી વિધેય કહે છે, તેમ અનેક એક વિધેયને બેકી વિધેય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિધેયની આ વ્યાખ્યા પછી તેમાં સંગતતા તે સમજવી પડે છે. જો સંગતતાનો ખ્યાલ આવતો નથી તો તેના કારણે વિધેયનો ખ્યાલ પણ જાણી શકાતો નથી. માટે સંગતતા સમજવા માટે સંગતતા એટલે શું, તો તેમાં ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો ધારો કે એ બરાબર કૌંસમાં 2, 7, 9, 11 અને 14 તે સંખ્યા દર્શાવેલ છે અને બીમાં કેપિટલ અક્ષરની જગ્યાએ અંગ્રેજી અક્ષરના બીજી ABCDના A, B, C, D, E, F, G, H, I તે ઘટકો આપેલા છે. હવે ધારો કે ડી એક એવો ઉપગણ છે કે જેના ઘટકો બીના પણ કેટલાક ઉપગણો બને છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ ACF નવો ઘટક બને છે અને તેમાં BAD, ICHGD આ ધારવામાં આવે છે. હવે ધારો કે એનો ઘટક 9 ગણ ડીના ઘટક BADમાં આવે છે અને ગણ એનો ઘટક 14નો ઘટક ACFમાં આવે છે, તો તેને બહુવિધ વિધેય અથવા સંગતતા તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય વિધેયની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે વિધેયમાં અનેક સંગતતા દ્વારા તેનો જુદો જુદો ખ્યાલ અથવા તેની જુદી જુદી પરિભાષા દ્વારા એ સમજાવવામાં આવે છે કે જ્યારે કોઈ પણ બે ચલ અર્થશાસ્ત્રમાં જ્યારે સ્વતંત્ર ચલ રાશિ, પરતંત્ર ચલ રાશિ, એકચલીય ચલ રાશિ, બહુચલીય ચલ રાશિ એનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વિધેયનો ખ્યાલ તે ઘણો ઉપયોગી સાબિત થાય છે. એના સિવાય પણ ઘણા બધા ઘટકો એવા છે કે જે અર્થશાસ્ત્રના પ્રશ્નોને ઉકેલવા માટે ગાણિતિક પદ્ધતિઓ દ્વારા તેને સુસંગત રીતે તેમાં કામ કરે છે. તો યુનિટ 2 એકમ 2 આપણે સંબંધો અને વિધેય એના વિશે ચર્ચા કરી હતી. એના સિવાય એકમ 3 તમને કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, કોઈ ના સમજાયું હોય તો તમે મને કહી શકો છો ક્વેરી સોલ્વ કરવા માટે. તો એકમ 3 હવે આપણે જઈએ છીએ એકમ 3 ઉપર. નેક્સ્ટ એને તર્કશાસ્ત્ર કહે છે. તર્કશાસ્ત્રને નોમિનલ ભાષામાં લોજિક, તો અર્થશાસ્ત્ર પણ એક લોજિકલ વિજ્ઞાન છે. તો લોજિકનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કેવી રીતે થાય છે એનું આપણે વાત કરીએ. તો તર્કશાસ્ત્રમાં સૌથી પહેલા બે વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં એક વિધાન આવે છે અને એક નિષેધ વિધાન આવે છે. તો નિષેધ વિધાન એને નકારાત્મક વિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં ઉદાહરણ આપ્યા છે કે બે વાક્ય આપવામાં આવ્યા છે. ધારો કે પહેલું વાક્ય એવું છે કે દરવાજો ખોલો અને બીજું વાક્ય એવું છે કે એક્સ, કેપિટલ એક્સ એક વિષમ સંખ્યા છે. તો તમે જોઈ શકો છો કે પ્રથમ પ્રકારનું જે વાક્ય છે દરવાજો ખોલો, તો આ વાક્યને આદેશાત્મક વાક્ય કહે છે કારણ કે તેમાં આદેશ આપવામાં આવ્યો છે દરવાજો ખોલો, પણ આ વિધાન નથી અને તેને સત્ય પણ ન કહી શકાય અથવા અસત્ય પણ ન કહી શકાય કારણ કે દરવાજો ખોલો એ સાચું છે કે ખોટું છે એ ક્યારેય સાબિત થઈ શકતું નથી. માત્ર એક આદેશ આપવામાં આવ્યો છે, પાણી લાવો, ચા લાવો, જમવાનું લાવો, એક આદેશ જે આપવામાં આવે છે ત્યારે તેમાં કોઈ સત્યતા કે અસત્યતાની પરખ અને સાબિતી થતી નથી. તો એને અસત્ય કે અસત્ય કે સત્ય ન કહી શકાય. પણ તમે બીજું વાક્ય જોશો
તો તેમાં જોઈ શકાય છે કે x એક વિષમ સંખ્યા છે. તો x કોઈ એક પર્ટિક્યુલર એટલે એક ધારણાવાળી એક સંખ્યા ધારી છે કે x એક વિષમ સંખ્યા છે, તો દ્વિતીય વાક્ય x પર આધારિત છે. એટલે x એક વિષમ સંખ્યા છે, તો વિષમ સંખ્યા કઈ છે? તો x. તો x એક આધારિત સંખ્યા અથવા તેને વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો તર્કશાસ્ત્રમાં આ બાબતનો ખ્યાલ ખાસ રાખવામાં આવે છે કે વાક્ય કેવી રીતે બોલવામાં આવે છે, કેવી રીતે લખવામાં આવે છે, તેનો અર્થ, તેનો મિનિંગ દ્વિઅર્થી ભાષામાં કરવો હોય, અર્થશાસ્ત્રની ભાષામાં કરવો હોય અને તર્કશાસ્ત્રની ભાષામાં કરવો હોય, તો આખા વાક્ય અને વિધાનનો મર્મ અને અર્થ તે બદલાઈ જાય છે. તો કોઈ વિધાન P, ધારો કે કોઈ વિધાન P તે ધારવામાં આવ્યું છે, નો નિષેધ એટલે નકારાત્મક. એક એવું વાક્ય છે જેમાં P એટલે કોઈ વિધાન છે તેને નકારવામાં આવે છે. જો વિધાન P સત્ય છે તો તેનું નકારાત્મક વિધાન અસત્ય થશે, અને જો વિધાન P અસત્ય છે તો તેનું નકારાત્મક વિધાન કેવું થશે? સત્ય થશે. તો કોઈ પણ વાક્ય વિધાન છે તો એની બે અસરો જોવા મળે છે. કાં તો તે હકારાત્મક હશે, નહીં તો તે નકારાત્મક હશે. તો તે સત્ય છે કે તે અસત્ય છે, તો પીના નિષેધ વિધાનને નોટ પી તરીકે કહેવામાં આવે છે. તો એકલું પી હોય તો તે હકારાત્મક વિધાન કહેવામાં આવે છે, અને નોટ પી હોય તો એ પીના નિષેધ વિધાન એટલે કે નકારાત્મક વિધાન તરીકે તેને ઓળખવામાં આવે છે. તો તર્કશાસ્ત્રની ભાષામાં નિષેધને સંકેત જે ડેશ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે સ્મોલ પી એક વિધાન છે અને તેના નિષેધ પીને તેના સંકેત પીથી દર્શાવી શકાય છે. તો તર્કશાસ્ત્રમાં એક વાક્ય જ્યારે સત્ય બને છે અને બીજું વાક્ય જ્યારે અસત્ય બને છે ત્યારે તેની સંજ્ઞાઓ દ્વારા તેને દર્શાવવામાં આવે છે. જેમ આપણે આગળ સંબંધો જોયું, વિધેય જોયું, તેની પોતાની સંજ્ઞાઓ છે. જેમ ગણ પરિચયમાં યોગગણ, છેદગણ, રિક્તગણ એની સંજ્ઞાઓ છે, તેમ તર્કશાસ્ત્રમાં પણ નકારાત્મક વાક્ય માટે, હકારાત્મક વાક્ય માટે, વિધાન માટે તેની સંજ્ઞાઓ, તેના સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે કે તેને કેવી રીતે દર્શાવી શકાય છે. તો અહીંયા આપણે જોયું કે આને ટ્રુ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. સત્ય કેવી રીતે ચેક કરવું? તો તેમાં તમે જોઈ શકો છો કે જ્યારે પી હોય એટલે વિધાન હોય અને એનું નકારાત્મક વિધાન જ્યારે સ્મોલ પી એટલે એની સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે, તો વિધાન જ્યારે સાચું વાક્ય હોય છે ત્યારે તેનું નિષેધ વાક્ય કેવું થાય છે? અસત્ય. અને જ્યારે વિધાન વાક્ય અસત્ય હોય છે ત્યારે તેનું પેલું વાક્ય એની સંજ્ઞા દ્વારા નિષેધ વિધાન છે તે સાચું પડે છે. એટલે આ બંને અસરો જોવા મળે છે કે જ્યારે વિધાન વાક્ય હકારાત્મક હોય અને ત્યારે તેનું નકારાત્મક નિષેધ વિધાન અસત્ય હોય છે, અને જ્યારે વિધાન વાક્ય પી અસત્ય હોય છે ત્યારે તેનું નિષેધ વિધાન તે સાચું એટલે કે સત્ય જોવા મળે છે. તો તર્કશાસ્ત્રમાં એક તાલિકા દ્વારા, એક ટેબલ દ્વારા તે દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે જ્યારે અસત્ય હોય ત્યારે અસત્ય થાય છે અને અસત્ય હોય ત્યારે સત્ય થાય છે. આવી જ રીતે અર્થશાસ્ત્રમાં તર્કશાસ્ત્રનો ઉપયોગ એ રીતે પણ કરવામાં આવે છે કે કેવી રીતે સત્ય ચેક કરવું, કેવી રીતે અસત્ય ચેક કરવું અને તેના દ્વારા ખ્યાલ કેવી રીતે મેળવવા. તો જેમ તર્કશાસ્ત્રમાં પરિકલ્પનાઓ, ધારણાઓ, પૂર્વધારણાઓ તેનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે, તેવી જ રીતે અર્થશાસ્ત્રના સંશોધન પદ્ધતિઓમાં પણ પરિકલ્પનાઓનો પણ ઉપયોગ કરીને શૂન્ય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પના દ્વારા સત્ય અને અસત્ય જાણીને સંશોધનની યથાર્થતા
નો સ્વીકાર કરવામાં આવે છે. હવે તર્કશાસ્ત્રમાં જે અને કોને કહેવાય? અને એને એન્ડ તથા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અને એટલે તેને તર્કશાસ્ત્રની ભાષામાં ડેલ્ટાથી, ડેલ્ટા નહીં પણ ટોપ તરીકે પણ દર્શાવવામાં આવે છે. તો અને માટે સત્ય ટેબલ બનાવવા માટે બે સરળ વિધાન પી અને ક્યુ જ્યારે લેવામાં આવે છે, કારણ કે બંને વિધાન સ્વતંત્ર રૂપથી સત્ય હોય છે અને અસત્ય પણ હોય છે. તો કોઈ પણ વિધાન જ્યારે સ્વતંત્ર સ્વરૂપે એટલે કે આધારિત સ્વરૂપે કામ કરતા નથી, તો એ ક્યારે સત્ય હોઈ શકે અને ક્યારે અસત્ય હોઈ શકે તેની ચાર પરિસ્થિતિ તે તર્કશાસ્ત્રના લોજિક વિષયમાં દર્શાવવામાં આવે છે. કે તર્કશાસ્ત્રમાં અને એનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે અને અનેથી જ્યારે વિધાનો બને છે, એ વિધાનો માટે ક્યારે તે વાક્ય સાચું છે અને ક્યારે તે વાક્ય ખોટું છે અથવા અસત્ય છે, તેમાંથી જે પરિસ્થિતિઓ બને છે, તો તેમાં ચાર પ્રકારની પરિસ્થિતિઓનો સમાવેશ કરવામાં આવે છે. તો તેમાં પ્રથમ પરિસ્થિતિ તે છે એ છે પી ડેશ અથવા અલ્પ વિરામમાં ક્યુ. ધારો કે પી અને ક્યુ બંને અસત્ય છે. બીજા પ્રકારમાં પી અસત્ય છે અને ક્યુ સત્ય છે. ત્રીજી પરિસ્થિતિમાં તમે જુઓ કેપિટલ પી એટલે અંગ્રેજી અક્ષરનો પ્રથમ મૂળાક્ષર જે પી તે સત્ય બતાવે છે અને સ્મોલ ક્યુ અસત્ય દર્શાવે છે. અને ચોથી પરિસ્થિતિમાં પી અને ક્યુ બંને સત્ય છે. એટલે જ્યારે આપણે પી અને ક્યુ બંને પ્રકારના વિધાનો, કોઈ પણ બે વિધાનો, ધારો કે અહીં પી અને ક્યુ એ ધારવામાં આવ્યું છે, એના સિવાય બીજા પણ સંજ્ઞાઓ લઈ શકાય, પણ તર્કશાસ્ત્રમાં સંજ્ઞાઓથી જે સત્ય વાક્ય કોને કહી શકાય, અસત્ય વાક્ય કોને કહી શકાય, તો તેના માટે ઘણી બધી સંભાવનાઓ તે રહેલી છે. જેમ આંકડાશાસ્ત્રના સંભાવનાના ચેપ્ટરમાં એવું દર્શાવવામાં આવે છે કે તમે કોઈ પણ બે સમતોલ સિક્કો હોય તો તમે એને બંને એક સાથે ઉછાળો તો બંનેની સંભાવના કેટલી છે? તો એ સિક્કા માટે અનેક સંભાવનાઓ જે શોધવામાં આવે છે, તેવી જ રીતે તર્કશાસ્ત્રમાં પણ ચાર પ્રકારની પરિસ્થિતિઓને આધારિત સંભવિત સ્થિતિઓ જે પ્રાપ્ત થાય છે, તો એ ચાર પરિસ્થિતિ કાં તો બંને અસત્ય હોઈ શકે, કાં તો એક અસત્ય હોય અને બીજું ઘટક સત્ય હોય, કાં તો પહેલું સત્ય હોય અને બીજું અસત્ય હોય. એના સિવાય પી અને ક્યુ બંને સત્ય હોઈ શકે. તો આ ચાર પરિસ્થિતિ પ્રમાણે અને નો ઉપયોગ કરવામાં આવે છે અને તેને જે ટેબલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે, એ ટેબલનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો તેમાં પ્રથમ ટેબલ જોશો તો એમાં પી ક્યુ અને પી ટોપ ક્યુ તે ત્રણ ટેબલ દર્શાવવામાં આવ્યા છે. તો તમે તેમાં જુઓ કે પી અને ક્યુ બંને સરળ વિધાનો છે અને પી ટોપ ક્યુ તે બંનેનું સરળીકરણ એટલે સંજ્ઞા તે દર્શાવે છે. એટલે અને પી અને ક્યુ અનેથી બંનેમાં દર્શાવવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ ટેબલમાં કે જ્યારે સરળ વિધાન પી અને ક્યુ પ્રથમ કોષ્ટકની પ્રથમ હાર, પ્રથમ કોષ્ટક અને દ્વિતીય હારમાં તમે જોઈ શકો છો કે જ્યારે પી અને ક્યુ જ્યારે બંને વિધાન વાક્ય અસત્ય હોય છે, ત્યારે પી અને ક્યુ પણ અસત્ય થાય છે. પછી એના પછીની હારમાં રોમાં જોઈ શકાય છે કે જ્યારે પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય તો પી અને ક્યુ તે પણ અસત્ય બને છે. પછી ત્રીજી હારમાં પણ જોઈ શકાય છે કે જ્યારે પી સત્ય હોય છે અને ક્યુ અસત્ય હોય ત્યારે પણ પી અને ક્યુના સરળીકરણમાં તે છેલ્લે પરિણામ જે આવે છે તે પણ અસત્ય પ્રાપ્ત થાય છે. એના સિવાય ચોથી હારમાં પણ જોઈ શકાય છે જ્યારે પી સત્ય હોય,
ક્યુ સત્ય હોય અને પી અને ક્યુનું જ્યારે એકત્રીકરણ કરીને એટલે એકીકરણ જે કરવામાં આવે છે તે પણ સત્ય તે પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે બંને અસત્ય હોય ત્યારે તેનું રિઝલ્ટ અસત્ય આવે છે. બંનેમાંથી કોઈ એક અસત્ય હોય ત્યારે પણ રિઝલ્ટ અસત્ય આવે છે. પ્રથમ અસત્ય હોય અને બીજું ઘટક સત્ય હોય તો પરિણામ અસત્ય બને છે. પ્રથમ ઘટક સત્ય હોય અને દ્વિતીય ઘટક અસત્ય હોય તો પણ પરિણામ અસત્ય બને છે. અને બંને ઘટકો જ્યારે સત્ય હોય એટલે પી અને ક્યુ જ્યારે સત્ય હોય ત્યારે પરિણામ કેવું બને છે? સત્ય. તો આ પ્રકારે અને દ્વારા સંયોજનથી દર્શાવવામાં આવે છે કે બંને જ્યારે પી અને ક્યુ જ્યારે સરળ વિધાન હોય છે અને પી અને ક્યુમાં બંને અસત્ય હોય છે, કાં તો એક અસત્ય હોય બીજું સત્ય બને છે, પહેલું સત્ય હોય તો બીજું અસત્ય બને છે અને પી અને ક્યુ બંને સત્ય બને છે, તો તે આપણને તેના ટેબલ દ્વારા તે પણ સાબિત થાય છે. હવે ઉદાહરણ તરીકે આપણે સમજી શકાય છે કે વિધાન ધારો કે પી ડેશ અને સંજ્ઞા ક્યુ એટલે કે પી ટોપ અને ક્યુ સત્ય ક્યારે થાય છે એ આપણે સમજીએ તો સૌથી પહેલા પી અને ક્યુ એક વિધાન માટેની સંજ્ઞાઓ દર્શાવે છે. તેમાં બંનેનું સત્ય ક્યારે થશે અને અસત્ય ક્યારે થશે તેનું જ્યારે આપણે સરળીકરણ તર્કશાસ્ત્રમાં જોઈએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પી ક્યુ સંજ્ઞા ક્યુ પી ટોપ સંજ્ઞા ક્યુ એના દ્વારા જે દર્શાવવામાં આવે છે. તો કેપિટલ પી એની જગ્યાએ સ્મોલ પી સ્મોલ ક્યુ બીજી એબીસીડીમાં જે અક્ષરો દર્શાવવામાં આવ્યા છે. તો જ્યારે વિધાન વાક્ય પી અને ક્યુ બંને જ્યારે અસત્ય હોય છે ત્યારે ક્યુની જે સંજ્ઞા છે એટલે ક્યુ તે તેનું અસરળીકરણ માટે દર્શાવવામાં આવે છે અને તેને સંજ્ઞા એટલે મોસ્ટ ઓફ જે સંજ્ઞા દર્શાવવામાં આવી છે એ સંજ્ઞાનો અર્થ એવો થાય છે કે તે તેનું નકારાત્મક વિધાન આપે છે. તો પી અને ક્યુ બંને એક સાદી સંજ્ઞા અને વિધાન વાક્ય દર્શાવે છે અને સંજ્ઞા ક્યુ તે ક્યુનું નકારાત્મક પરિણામ અથવા નકારાત્મક વિધાન તે દર્શાવે છે. એની સાથે પી ટોપ અને એટલે પીની સાથે અને બંનેનું જ્યારે એકીકરણ એટલે બંનેનું સંયોજન કરવામાં આવે છે જેને આપણે ગુણાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ ગુણાકારની રીતે જ્યારે પી અને એ સંજ્ઞાનો અર્થ તર્કશાસ્ત્રની ભાષામાં અને ટોપનો અર્થ અહીં અને કરવામાં આવે છે તો અનેમાં પછી ક્યુનો નકારાત્મક વિધાન અથવા નિષેધ વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે પ્રથમ વિધાનમાં અસત્ય હોય છે અને ક્યુ જ્યારે અસત્ય હોય છે ત્યારે તેનું નકારાત્મક વિધાન તે સત્ય બનશે અને તેને કારણે પી અને નકારાત્મકનું જ્યારે અનેના સંયોજનથી છેલ્લું પરિણામ તે અસત્ય પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે પી અને ક્યુ બંને અસત્ય હોય ત્યારે લાસ્ટમાં રિઝલ્ટ અસત્ય એટલે પરિણામ અસત્ય આવે છે. પણ નિષેધનો અર્થ એવો થાય છે કે જ્યારે પ્રથમ પ્રકારનું વાક્ય હકારાત્મક હોય એટલે વિધાન હોય તો તેનું બીજું સામે જે ક્યુ બને છે નિષેધ વિધાન તે નકારાત્મક બને છે અને પ્રથમ પ્રકારનું જ્યારે નકારાત્મક હોય છે ત્યારે દ્વિતીય તેની અસરથી હકારાત્મક બને છે. તો દ્વિતીય હારમાં હરોળમાં જોઈ શકાય છે કે જ્યારે પી અને ક્યુ બંને જ્યારે અસત્ય સાબિત થાય છે ત્યારે તેની ક્યુ સંજ્ઞા દ્વારા તેને સત્ય તેનું નિષેધ વિધાન તે બને છે અને પી સાથે જ્યારે અન્ય સંયોજનથી નિષેધ વાક્યને સંયોજવામાં આવે છે ત્યારે તેનું પરિણામ તે અસત્ય પ્રાપ્ત થાય છે. પછી આપણે દ્વિતીય હારમાં જોઈએ છીએ કે પી અને ક્યુ વિધાન વાક્ય છે. એ વિધાન વાક્યમાં જ્યારે પી અસત્ય હોય અને ક્યુ જ્યારે સત્ય હોય ત્યારે તેનું નિષેધ વિધાન
તે અસત્ય સાબિત થાય છે અને તેને કારણે પી અને ક્યુનું જે નિષેધ વિધાન છે અથવા સંયોજન છે તે પણ નકારાત્મક એટલે કે અસત્ય પ્રાપ્ત થાય છે. ત્રીજી રોમાં પણ જોઈ શકો છો કે પી જ્યારે સત્ય આપેલું હોય ત્યારે ક્યુ પણ અસત્ય સાબિત થાય છે અને તેને કારણે નિષેધ વિધાન છે તે પણ સત્ય પ્રાપ્ત થાય છે અને પી અને ક્યુનું જ્યારે સંયોજન કરવામાં આવે છે તે પણ સત્ય પ્રાપ્ત થાય છે. તો પી સત્ય હોય, ક્યુ જ્યારે સત્ય હોય અને તેનું નિષેધ વિધાન અસત્ય પણ સાબિત થાય છે અને પી અને ક્યુ બંનેનું સંયોજન પણ અસત્ય પ્રાપ્ત થાય છે. તો આગળ આપણે જે ટેબલ જોયા હતા એ ટેબલમાં પણ દર્શાવ્યું છે કે બંનેમાંથી બંને જ્યારે અસત્ય હોય ત્યારે રિઝલ્ટ અસત્ય બને છે, બંને જ્યારે સત્ય હોય ત્યારે સત્ય બને છે. પણ અહીં એક નિષેધ વિધાન અથવા નિષેધની જે સંખ્યા છે, સંજ્ઞા છે, એ જે દર્શાવવામાં આવે છે ત્યારે તેના પરિણામ પર તેની અસર થાય છે અને પરિણામ દ્વારા એ જાણી શકાય છે કે પી કેવી રીતે કામ કરે છે, ક્યુ ઘટક હોય ત્યારે તેનું પરિણામ કેવી રીતે મળે છે, તો સત્ય કેવી રીતે ચકાસવું. તો તર્કશાસ્ત્રના જે પ્રશ્નો છે તેમાં જ્યારે પ્રથમ પ્રકારનું વિધાન હોય અને દ્વિતીય પ્રકારનું વિધાન હોય તો એ તર્કશાસ્ત્રના નિયમો મુજબ કામ કરે છે કે પ્રથમ અસત્ય હોય તો બીજું અસત્ય હોય. એવા ઘણા તર્કશાસ્ત્રના વિધાનો હોય છે કે ધારો કે કોઈ એક વિધાન એ આપેલું છે અને ધારો કે વિધાન બી આપેલું હોય છે તો તમને એ વિકલ્પોમાં પૂછવામાં આવે છે કે વિધાન એ તે વિધાન બીની સમજૂતી આપી શકતું નથી અથવા વિધાન એ અથવા વિધાન બી વિધાન એની સમજૂતી આપી શકતું નથી અથવા વિધાન એ અને બી બંને સત્ય છે અથવા તો વિધાન એ અને વિધાન બી બંને અસત્ય છે. હવે તેમાં જો તમે તર્કશાસ્ત્રના નિયમ પ્રમાણે જાણતા હો અને તેના વિશેના નિયમ પ્રમાણે તમને એના વિશે ખબર હોય તો એ જાણકારી આપણને પ્રાપ્ત થાય છે કે ખરેખર જો તર્કશાસ્ત્રમાં લોજિકથી એ તર્કશાસ્ત્રના અનેક પ્રશ્નો ન ઉકેલ તે અર્થશાસ્ત્રમાં પણ તે મેળવી શકાય છે. તો એના સિવાય પણ ઘણું બધું જે આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે જેમ અને સંયોજનથી એને આપણે ટોપથી દર્શાવવામાં આવ્યું હતું એ ટોપથી દર્શાવ્યા પછી તેને આપણે એની ટેબલથી મદદથી જ્યારે અસત્ય હોય, સત્ય હોય અને તેના પરિણામે શું આપણને અનુરૂપ પરિણામ મળે છે એની જ્યારે પ્રાપ્તિ કરવામાં આવે છે તો એના સિવાય હવે આપણે અને હવે અથવાથી સંયોજન કેવી રીતે થાય છે તેની આપણે અહીંયા ચર્ચા કરીશું. અથવા એટલે ઓર. અહીં એક ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે કે ધારો કે અરુણ અને અમિત મીટિંગ માટે જઈ રહ્યા છે. ઓકે, તો અરુણ અથવા અમિત મીટિંગ માટે જઈ રહ્યા છે. હવે સામાન્ય એક વાક્ય છે તો એને વિધાન વાક્ય પણ કહી શકાય. તો સામાન્ય ભાષામાં આપણે જોઈએ તો એ રીતે આ જ વાક્યને આપણે કહેવું હોય તો કહી શકાય કે અરુણ અને અમિત કોઈ એક મીટિંગ માટે જઈ રહ્યા છે, બંને નહીં. એટલે અહીંયા તમે જુઓ અરુણ અને અમિત વચ્ચે અથવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો અથવા અને આપણે ગુજરાતીમાં અને અથવા પણ તર્કશાસ્ત્રની ભાષામાં બંનેનો અર્થ અને એની સંજ્ઞાઓ અને તેનો જે તર્કપૂર્ણ અર્થ કરવાનો આવે છે તે બંને બદલાઈ જાય છે. એટલે સામાન્ય રીતે તમે કોઈ ભાષા બોલો અને તર્કશાસ્ત્રમાં જ્યારે આ ભાષાનો ઉપયોગ થાય છે ત્યારે તેમાં અથવા અને અનેનું ખૂબ જ મહત્વ છે. કારણ કે એના દ્વારા તે નક્કી કરવામાં આવે છે કે કોઈ પણ વિધાન વાક્યમાં જ્યારે અને અથવા જ્યારે કહેવામાં આવે છે, બોલવામાં આવે છે, લખવામાં આવે છે તો એને એ ઘટક કેટલું સાચું છે, એ ઘટક કેટલું ખોટું છે, એ વાક્યનું પરિણામ સત્ય હશે, એ વાક્યનું પરિણામ અસત્ય હશે
તે તર્કશાસ્ત્રમાં જાણી શકાય છે. તો સામાન્ય પરિભાષામાં એ કહી શકાય કે અરુણ અથવા અમિત કોઈ એક મીટિંગ માટે જઈ રહ્યા છે, બંને માટે નહીં. એટલે અરુણ જશે અથવા તો અમિત જશે. ઓકે, તો અરુણ અથવા અમિત એ બધા મીટિંગ માટે જ્યારે જઈ રહ્યા છે, એટલે કે આપણે જોયું કે વિધાનનો કોઈ એક ભાગ એ ઘટકનું સત્ય હોય છે અને તેનો બીજો ભાગ તે ઘટકની સત્યતાની સંભાવનાને દૂર કરે છે. એટલે અહીં વાક્ય એવું થાય છે કે અરુણ અથવા અમિત મીટિંગ માટે જઈ રહ્યા છે. તો અરુણ જશે અથવા તો અમિત જશે. અમિત નહીં જાય તો અરુણ જશે, અરુણ નહીં જાય તો અમિત જશે. તો તર્કશાસ્ત્રમાં આ રીતે જો એક જ વાક્યમાં જ્યારે બે ભાગ પડે છે ત્યારે એમાંથી એક ભાગ સત્ય હોય છે અને બીજો ભાગ અસત્ય પણ હોય છે. અને અથવા તો એવું પણ હોઈ શકે કેટલાક વિધાનોમાં કે બંને ભાગ તે સત્ય પણ હોઈ શકે અને કેટલીક વાર બંને ભાગ તે તર્કશાસ્ત્રમાં અસત્ય પણ હોઈ શકે. પરંતુ તર્કશાસ્ત્રમાં આ વિધાનનો અર્થ એ થાય છે કે અરુણ અને અમિત ઓછામાં ઓછી એક મીટિંગમાં જશે અને બંને પણ જઈ શકે છે. એવું નહીં થાય કે બંનેમાંથી કોઈ પણ નહીં જાય. અરુણ જશે અથવા અમિત જશે અથવા તો બંને જશે, જેને સંકેતમાં વીથી દર્શાવવામાં આવે છે. જેમ અનેને સંકેતમાં ટોપ તરીકે સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે, તેવી જ રીતે અથવાને તર્કશાસ્ત્રના સંકેતમાં વીથી દર્શાવવામાં આવે છે. તો તર્કશાસ્ત્રની એક ખાસિયત, એક લક્ષણ એ કહી શકાય કે તેમાં એક જ વિધાનમાં અથવા અને વાક્યના જે તર્કલક્ષી જે શાસ્ત્ર છે એના દ્વારા તે દર્શાવી શકાય છે કે તેમાં સત્યતા કેટલી છે અને કેટલી અસત્યતા છે. એ ચકાસણી કરવા માટે તેનું એક ટેબલ જે મૂકવામાં આવ્યું છે, એ ટેબલ દ્વારા પણ સાબિત કરી શકાય છે કે કેવી રીતે બંને તર્કશાસ્ત્રમાં અથવાનો ઉપયોગ અને નો ઉપયોગ કેટલો ઉપયોગી છે. તો એનું સત્ય ટેબલ દર્શાવવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કે પી અને ક્યુ બંને વિધાન વાક્ય છે અને પી વચ્ચે વી આપ્યો છે. વીનો અર્થ એવો થાય છે અથવા. તો પી અથવા ક્યુ એવો અર્થ થાય છે. જેમાં આગળ આપણે સત્ય ટેબલમાં જોયું હતું કે પી અને ક્યુ, એવી જ રીતે તર્કશાસ્ત્રમાં પણ પી અથવા ક્યુ તેને દર્શાવવામાં આવે છે. તો પ્રથમ પ્રકારના વિધાન વાક્યમાં જ્યારે પી સત્ય હોય, જ્યારે ક્યુ સત્ય હોય, તો પી અને અથવા અને ક્યુનું જ્યારે સંયોજન કરવામાં આવે છે તો આપણને પરિણામ તે સત્ય પ્રાપ્ત થાય છે. હવે જ્યારે વિધાન પી સત્ય હોય, વિધાન ક્યુ જ્યારે અસત્ય હોય, ત્યારે પી અથવા ક્યુ તે પણ આપણને સત્ય તે પ્રાપ્ત થાય છે. એના સિવાય પણ જ્યારે વિધાન પી અસત્ય હોય અને વિધાન ક્યુ જ્યારે સત્ય હોય, ત્યારે પી અને ક્યુ બંને જે અથવાના સંજ્ઞાથી જોડાયેલા છે, એટલે પી અથવા ક્યુ, તો તેનું પરિણામ આપણને સત્ય તે આપણને પ્રાપ્ત થાય છે. એના સિવાય વિધાન પી, વિધાન ક્યુ હોય, બંને જ્યારે અસત્ય એટલે કે વિધાન પી જ્યારે અસત્ય હોય છે અને વિધાન ક્યુ જ્યારે અસત્ય હોય છે, ત્યારે પી અને ક્યુને અથવામાં તે અસત્ય તે પરિણામ તે પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો તાત્પર્ય એટલો છે અર્કશાસ્ત્રની ભાષામાં કે જ્યારે પી અને ક્યુ, વિધાન પી વિધાન ક્યુ જ્યારે સત્ય હોય, ત્યારે અથવાથી જ્યારે બંનેનું સંયોજન કરવામાં આવે છે ત્યારે આપણને પરિણામ આપણને સત્ય પ્રાપ્ત થાય છે. બંનેમાંથી જ્યારે કોઈ પણ, ધારો કે વિધાન પી સત્ય હોય અને ધારો કે વિધાન ક્યુ અસત્ય હોય, તો તેનું આપણને લોજિક તરીકે પી અને ક્યુનો જે ગુણાકાર અને બંને અથવાથી જોડાયેલા છે
તે અથવામાં તેનું પરિણામ આપણને સત્ય પ્રાપ્ત થાય છે. હવે ધારો કે પી અસત્ય છે અને ક્યુ સત્ય છે, તો પી અને ક્યુ બંને જ્યારે અથવાથી જોડાયેલા છે તો તેનું પરિણામ પણ સત્ય આપણને પ્રાપ્ત થાય છે. એના સિવાય એફ અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો તે પી અને ક્યુનું જ્યારે અથવાથી સંયોજન કરવામાં આવે છે ત્યારે આપણને અસત્ય પરિણામ તે પ્રાપ્ત થાય છે. તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ કે અને દ્વારા અરુણ અને અમિત અથવા અમિત એટલે કે બંને જશે અથવા તો બંનેમાંથી કોઈ પણ એક જશે, તેના દ્વારા પણ તર્કશાસ્ત્રમાં અને અથવાઓનું પોતાનું આગવું સ્થાન છે અને એના દ્વારા તે સારી રીતે સમજાવી શકાય છે. તો હવે આપણે નેક્સ્ટ જે ટોપિક છે જેને ઇમ્પ્લિકેશન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પ્લિકેશનને સામાન્ય પરિભાષામાં અસર કરવી કાં તો વ્યવહારુ એને કહેવામાં આવે છે, પણ અહીં તર્કશાસ્ત્રની ભાષામાં તેને સપ્રતિબંધ વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો તેની કેટલીક પૂર્વ ધારણાઓ છે અને તેના નિષ્કર્ષને પરિણામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મેં તમને કહ્યું હતું કે જેમ તર્કશાસ્ત્રમાં પૂર્વ ધારણાઓ હોય છે તેવી જ રીતે અર્થશાસ્ત્રમાં પણ પૂર્વ ધારણાઓ હોય છે. તો એ પૂર્વ ધારણાઓ આપણને એને પરિકલ્પના કહેવામાં આવે છે, તેને ઉત્કલ્પના પણ કહેવામાં આવે છે, તેને પૂર્વ ધારણા પણ કહેવામાં આવે છે. તો ધારો કે કોઈ પણ ઇમ્પ્લિકેશન એટલે કે સપ્રતિબંધ વિધાનમાં પી અને ક્યુમાં જે બે ભાગ દર્શાવવામાં આવેલા છે તો તેમાં વિધાન પી જેને પરિકલ્પના અથવા પૂર્વ ધારણાઓ કહેવામાં આવે છે અને વિધાન ક્યુ જેને નિષ્કર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો નિષ્કર્ષને રિઝલ્ટ અથવા પરિણામ તરીકે ઓળખવામાં આવે છે. તો પરિકલ્પના એટલે અને પૂર્વધારણાને હાઇપોથિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સામાન્ય પરિભાષામાં પરિકલ્પના એટલે એક એવી કલ્પના કે જે પરી હોય, પરી વત્તા કલ્પના. તો અર્થશાસ્ત્રમાં પણ પરિકલ્પનાનું ખૂબ જ મહત્વ છે. તેવી જ રીતે તર્કશાસ્ત્રમાં પણ પરિકલ્પનાનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે ધારો કે તેનું ઉદાહરણ લઈએ છીએ કે ધારો કે ઉદાહરણ એવું આપીએ કે કોવિડ-19ના કારણે દેશના અર્થતંત્ર પર તેની માઠી અસર થઈ છે. તો હવે અર્થતંત્ર ઉપર કેવી અસર થઈ છે? માઠી અસર એટલે આપણે નકારાત્મક વિધાન બોલ્યા છે. હવે પરિકલ્પના જ્યારે કરવામાં આવે છે તો તેમાં પ્રથમ પ્રકારની પરિકલ્પનાને અર્થશાસ્ત્રમાં નલ હાઇપોથિસિસ મીન્સ નિરાકરણીય પરિકલ્પના કહેવામાં આવે છે અને બીજા પ્રકારની જે પરિકલ્પના છે તેને વૈકલ્પિક પરિકલ્પના તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલી પરિકલ્પના એવી કરી કે કોવિડ-19ના કારણે દેશના અર્થતંત્ર પર તેની માઠી અસર અથવા તો તેની નકારાત્મક અસર થઈ છે. તો તેની બીજી પરિકલ્પના એવી છે કે કોવિડ-19ના કારણે દેશના અર્થતંત્ર પર તેની હકારાત્મક અસર થઈ છે. તો આ બંને પરિકલ્પનાઓ જે આપણે સાબિત કરી અને એ ધારવામાં આવી છે, તો તેને સાબિત કરવા માટે પછી ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્રની પદ્ધતિઓનો ઉપયોગ જે કરવામાં આવે છે તેના પછી અલગ અલગ અર્થશાસ્ત્રમાં ગણિતિક પદ્ધતિ અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા તે પરિકલ્પનાને સાબિત કરવાની હોય છે અને એ પરિકલ્પનામાં પછી પ્રથમ પ્રકારની પરિકલ્પના સાચી છે કે વૈકલ્પિક પરિકલ્પના સાચી છે તે તેના આધારે સાબિત કરવાનું હોય છે. જો સાબિત કરતા એના ડેટાને આધારિત માહિતીને આધારિત તે સાબિત થાય તો પ્રથમ પ્રકારની પરિકલ્પનાનો સ્વીકાર થાય છે અને જો ન થાય તો પછી વૈકલ્પિક પરિકલ્પનાનો સ્વીકાર થાય છે.
એવી જ રીતે તર્કશાસ્ત્રમાં પણ વિધાન જે પી છે એને આપણે પરિકલ્પના કહીએ છીએ અને એના પછી જે વિધાન ક્યુ બને છે, જે પરિકલ્પના અને જે ધારણાઓ ધારવામાં આવી છે તેના પરિણામ તરીકે તેને ઓળખવામાં આવે છે. જો પૂર્વધારણા સાચી હોય છે તો તેનું પરિણામ પણ સાચું થાય છે. એટલે કે જો પૂર્વધારણા સત્ય છે તો તેનું નિષ્કર્ષ પણ સત્ય થશે. જો પૂર્વધારણા અસત્ય છે તો નિષ્કર્ષ પણ અસત્ય થશે. એટલે પૂર્વધારણા કેવી રીતે ધારવામાં આવે છે તેના પરથી તેનું નિષ્કર્ષ તે સાબિત થાય છે. માટે પૂર્વધારણાનું ખૂબ જ મહત્વ છે. એટલે જ્યારે તર્કશાસ્ત્ર અર્થશાસ્ત્રમાં જ્યારે ધારણાઓ, અર્થશાસ્ત્રમાં જે પણ સિદ્ધાંતો શોધવામાં આવ્યા છે એ સિદ્ધાંતોમાં તેની ધારણાઓ કરવામાં આવે છે. કારણ કે ધારણાઓનું મહત્વ, એઝમ્પશન્સ, એનું એટલું બધું મહત્વ વધારે છે તો તેના દ્વારા સાબિત કરી શકાય છે કે અન્ય પરિબળો સ્થિર હોય અથવા અન્ય પરિબળો કામ ન કરતા હોય અથવા અન્ય પરિબળોને આપણે સ્થિર ધારીએ છીએ તો તે ધારણા કેવી રીતે કામ કરે છે. તો પૂર્વધારણાને આધારે એ નક્કી થાય છે કે આપણે જે ધારણા કરીએ છીએ એ ધારણા કેટલી સત્ય છે. જો પૂર્વધારણા સત્ય છે તો તેનું નિષ્કર્ષ પણ સત્ય થાય છે અને જો પૂર્વધારણા અસત્ય હોય છે તો તેનું નિષ્કર્ષ પણ અસત્ય જોવા મળે છે. તો પી અને ક્યુ કેટલા સત્ય છે અને કેટલા અસત્ય છે તે માટે 3 સંભાવનાનો ઉલ્લેખ તે તર્કશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. તો તેમાં પહેલું વિધાન છે કે ધારો કે પી, જેને આપણે પરિકલ્પના તરીકે કહેવામાં આવે છે, અને ક્યુ એને નિષ્કર્ષ અથવા પરિણામ તરીકે ઓળખવામાં આવે છે. તો પી જ્યારે સત્ય હોય છે ત્યારે ક્યુ પણ કેવું થાય છે? સત્ય થાય છે. અને ક્યુ જ્યારે પી જ્યારે અસત્ય થાય છે ત્યારે ક્યુ પણ અસત્ય થાય છે. તો તેમાં પ્રથમ પ્રકારની જે સંભાવના છે તેમાં પી સત્ય હશે ત્યારે ક્યુ સત્ય થશે. પી અસત્ય હોય તો ક્યુ પણ અસત્ય બને છે અને પી જ્યારે અસત્ય હોય ત્યારે ક્યુ તે સત્ય બને છે. આ 3 પરિસ્થિતિ અને સંભાવનાને આધારે એવી પૂર્વધારણા તર્કશાસ્ત્રમાં બાંધવામાં આવે છે કે 3 સંભાવના દ્વારા પી કેવી રીતે સત્ય બને છે અને ક્યુ સત્ય હોય તો પી અસત્ય છે તો તેનું પરિણામ પણ અસત્ય થશે. પી સત્ય હોય તો તેનું પરિણામ પણ, નિષ્કર્ષ પણ સત્ય થશે. તેના સિવાય પણ પી અસત્ય છે તો તેનું ક્યુ પણ સત્ય બને છે. તો પી અને ક્યુનું જ્યારે સત્ય ટેબલ કરવામાં આવે છે તો તમે તે ટેબલમાં જોઈ શકો છો કે પી અને ક્યુ અને પી એરો દ્વારા જે સંજ્ઞા દર્શાવવામાં આવી છે એ તેનું સત્ય ટેબલ ચકાસે છે અને એ સત્ય ટેબલમાં એ દર્શાવવામાં આવે છે કે તેની પૂર્વધારણા કેટલી સાચી છે અને તેના નિષ્કર્ષ પરથી કેટલા પરિણામો મેળવી શકાય છે. તો પી પ્રથમ પ્રકારનું વિધાન એને પૂર્વધારણા તરીકે ઓળખવામાં આવે છે અને ક્યુ તેને નિષ્કર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અને પી અને ક્યુ તે બંને સત્યતા ચકાસવા માટે તે સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ધારો કે પ્રથમ વિધાન વાક્ય પી, જેને પરિકલ્પના પૂર્વધારણા તરીકે પણ ધારવામાં આવ્યું છે, તો તે જ્યારે સત્ય હોય ત્યારે તેનું નિષ્કર્ષ પણ કેવું થાય છે? સત્ય. અને તેને આધારિત પી અને એરોનું ક્યુ છે તે પણ સત્ય સાબિત થાય છે. ધારો કે પી તે પણ જે સત્ય સાબિત થાય છે તો ક્યુ તે અસત્ય સાબિત થાય છે અને તેને પરિણામે પી અને તેનો એરોનું ક્યુ તે પણ અસત્ય સાબિત થાય છે. એના સિવાય જો પી અસત્ય હોય અને ક્યુ જ્યારે સત્ય હોય ત્યારે પી અને તેને એરોનું ક્યુ તે પણ સત્ય સાબિત થાય છે. બીજું કે પી જ્યારે અસત્ય સાબિત થાય અને ક્યુ જ્યારે અસત્ય હોય
ત્યારે પણ પી એરો ક્યુમાં તેનું પરિણામ તે આપણને સત્ય પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે પરિકલ્પના અને તેનો નિષ્કર્ષ જ્યારે સત્ય હોય તો તેનું પરિણામ સત્ય થશે. જ્યારે પરિકલ્પના સત્ય હોય અને તેના કારણે તેનું નિષ્કર્ષ જ્યારે અસત્ય બને છે ત્યાં તેનું ફાઇનલ અને અંતિમ પરિણામ તે અસત્ય બને છે. ધારો કે પરિકલ્પના અસત્ય છે અને તેનું નિષ્કર્ષ સત્ય છે તો તેનું પરિણામ પણ છેલ્લે સત્ય બને છે. અને એના સિવાય જ્યારે પરિકલ્પના અસત્ય હોય અને તેના કારણે જેનું નિષ્કર્ષ છે જે અસત્ય સાબિત થાય છે તો તેનું પરિણામ તે આપણને સત્ય પ્રાપ્ત થાય છે. તો સત્યતાને ચકાસવા માટે તેની ચકાસણી કરવા માટે પી અને ક્યુનું સત્ય ટેબલ તે તર્કશાસ્ત્રમાં મૂકવામાં આવ્યું છે. હવે બીજું જે ટોપિક છે તેને અનિવાર્યતા અને પર્યાપ્ત શરતો તરીકે ઓળખવામાં આવે છે. તો અનિવાર્યતા એટલે શું અને પર્યાપ્ત શરતો એટલે શું? તો અનિવાર્યતા એટલે જે જરૂરી જ છે અને પર્યાપ્ત એટલે સફિશિયન્ટ છે. તો અહીંયા બે પ્રકારના વિધાન દર્શાવવામાં આવ્યા છે, વિધાન પી અને વિધાન ક્યુ. તો આપણે જોઈ શકીએ છીએ કે એમાં 3 પ્રકારની સંભાવનાઓ તે આપણને પ્રાપ્ત થાય છે. ધારો કે વિધાન પી છે તો એમાં એવી ધારણા કરવામાં આવી છે કે કોઈ એ છે, એ કોઈ વ્યક્તિ છે, કોઈ વિદ્યાર્થી છે. તો એ પ્રકારનો વિદ્યાર્થી છે તે ધારો કે પ્રથમ વર્ગમાં પાસ થાય છે તો તેને P1 કહેવામાં આવે છે. તો આપણે એક પરિકલ્પના કરી કે XYZ અથવા ABCD કોઈ એક વ્યક્તિને ફર્સ્ટ ક્લાસ એટલે પ્રથમ વર્ગ તે મળે છે તો તેનું નિષ્કર્ષ શું આવશે કે એ પરીક્ષામાં પાસ થાય છે તો તેને Q1 તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે બીજી સંભાવના અથવા પરિકલ્પના એવી કરી કે કોઈ એક એ વ્યક્તિ ધારો કે પ્રથમ વર્ગમાં પાસ થાય છે P2 તો તેનું નિષ્કર્ષ એ આવશે કે એ 70% ગુણ તે પરીક્ષામાં મેળવેલ છે તો તેને Q2 તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે એ પણ પ્રથમ વર્ગમાં પાસ થાય છે, એ ત્રીજી જ્યારે પરિકલ્પના કરવામાં આવે છે તો તેને P3 તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં એ ઓછામાં ઓછા 60% ગુણ તે ધારો કે તેણે મેળવ્યા છે. તો તમે જુઓ છો કે વિધાન પીમાં દરેક પરિકલ્પના સરખી છે. એ પ્રથમ વર્ગમાં પાસ થાય છે તેને P1 કહે છે. પછી ફરી એ પ્રથમ વર્ગમાં પાસ થાય છે તેને P2 કહે છે. ફરી એ પ્રથમ વર્ગમાં પાસ થાય છે તેને P3 કહે છે. તો વિધાન પીમાં તમે જુઓ કે દરેક વાક્ય અને વિધાન તે સરખા જોવા મળે છે. તો એના સામે તમે તેનું નિષ્કર્ષ જુઓ જેને વિધાન ક્યુ કહેવામાં આવે છે તો એક નિષ્કર્ષ તે બદલાઈ જાય છે. તો તમે વિધાન પીમાં જોઈ શકો છો કે પરિકલ્પનાઓ એક સરખી સાબિત થાય છે અને જ્યારે વિધાન ક્યુમાં જુઓ તો તેના નિષ્કર્ષ તે બદલાઈ જાય છે. તો તેમાં ધારો કે એ પરીક્ષામાં પાસ થાય છે, એ 70% ગુણ મેળવ્યા છે અથવા તો એ ઓછામાં ઓછા 60% ગુણ મેળવ્યા છે. આ 3 તેના નિષ્કર્ષ તમે જુઓ છો કે જુદા જુદા પ્રકારે પાસ થાય છે. તો ઉપરના જે ટેબલ છે એ ટેબલમાં જે પ્રથમ સ્તંભમાં વિધાન પીના 3 વાક્યો જે દર્શાવવામાં આવ્યા છે તેને ગુણ કહેવામાં આવે છે અને બીજા સ્તંભમાં વિધાન ક્યુ છે તેને પ્રતિબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો ગુણ એટલે માત્ર પાસ થાય છે અને એનું નિષ્કર્ષ જ્યારે આપણે મેળવ્યા તો તેના પ્રતિબંધો પણ જોવા મળે છે. તો એના પ્રતિબંધોને આધારિત આપણે જોઈએ તો તેમાં ધારો કે પાસ થાય છે અથવા તો તેણે 70% ગુણ મેળવ્યા છે અથવા તો તેણે ઓછામાં ઓછા 60% ગુણ મેળવ્યા છે.
આ રીતે એક સંભાવના તે કેળવવામાં આવે છે. માટે આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને તર્કશાસ્ત્રમાં પણ સંભાવનાની આ પરિસ્થિતિને આધારે એવી પરિકલ્પના કરવામાં આવે છે કે કેવી રીતે તેમાં સંભવિત સ્થિતિઓ પ્રાપ્ત થઈ શકે. એના સિવાય પ્રતિલોમ અને વિલોમ, ઇન્વર્સ અને કોન્વર્સની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ધારો કે એવું ઉદાહરણ આપવામાં આવે છે કે જો વરસાદ નહીં થાય તો પાકનું ઉત્પાદન નિષ્ફળ થશે. તો આપણે એવું અનુમાન કરી શકાય કે આ નકારાત્મક વાક્ય કહેવાય કે વરસાદ નહીં થાય તો પાકનું ઉત્પાદન કેવું થશે? નિષ્ફળ. પણ એનું હકારાત્મક વાક્ય એ રીતે મેળવી શકાય કે ધારો કે વરસાદ થશે તો પાકનું ઉત્પાદન કેવું થશે? સારું થશે. તો અહીં પી તે વરસાદ થવો અને ક્યુ તે પાકનું ઉત્પાદન સારા થવાનું સૂચવે છે. તો એના આગળ પણ પ્રતિબંધાત્મક વિધેય પણ એના વિલોમ, પ્રતિલોમ અને પ્રતિબંધાત્મક દર્શાવે છે. તો એ સાથે જ આપણે તર્કશાસ્ત્ર તેની આપણે સમજણ કેળવી અને નેક્સ્ટ તાસમાં આગળના પીરિયડમાં આપણે આગળ વિધેયના પ્રકારો અને લક્ષ, સાતત્ય અને એ પ્રકરણની ચર્ચા કરીશું. નમસ્તે.